નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર। આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું વડોદરા મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય વિભાગની અંદર પડેલી જગ્યાઓ વિશે। એ પહેલાં જો તમે મારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે બેલ આઇકોન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, એટલે તમને મિત્રો અવનવા વિડીયોની માહિતી મળતી રહે। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો વડોદરા મહાનગરપાલિકામાં આરોગ્ય વિભાગ દ્વારા ભરતી અંગેની જાહેરાત છે મિત્રો એ આપવામાં આવેલી છે। અહીંયા મિત્રો આ ભરતી વિશેની તમારે માહિતી જોઈતી હોય તો તમે www.vmc.government.in વેબસાઇટ ઉપર વિઝિટ કરી શકો છો। આગળ વાત કરીશું તો મિત્રો વડોદરા મહાનગરપાલિકામાં આરોગ્ય વિભાગમાં GUHP અંતર્ગત અર્બન PHC સેન્ટરની અંદર મિત્રો 24/7 અર્બન PNC તેમજ અર્બન CHC ખાતે 11 માસના કરાર આધારિત તેમજ મિત્રો આઉટસોર્સિંગથી નીચે જણાવેલી જગ્યાઓ પર મિત્રો ભરતી કરવા માટે માત્ર ઓનલાઈન અરજીઓ મિત્રો મંગાવવા માટે જાહેરાત આપવામાં આવેલી છે। આ માટે મિત્રો ઉમેદવારોએ www.vmc.government.in એટલે કે વડોદરા મહાનગરપાલિકાની જે ઓફિસાઇટ વેબસાઇટ છે મિત્રો એના ઉપરથી 13/3/2024 થી 22/3/2024 સુધી મિત્રો ઓનલાઈન અરજીઓ કરવાની રહેશે। ઓનલાઈન અરજી કઈ રીતના કરવી મિત્રો એનો નેક્સ્ટ વિડીયો આપણે ચેનલ ઉપર પોસ્ટ કરીશું। નીચે બેલ આઇકોન બટનને ઓલ પ્રેસ કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હશે તો તેનો વિડીયોની નોટિફિકેશન પણ તમને મળી જાય। અહીંયા મિત્રો જગ્યાની વાત કરીએ તો સૌથી પહેલાં છે આયુષ મેડિકલ ઓફિસર, જે મિત્રો કરાર આધારિત રહેશે। તેની ટોટલ મિત્રો અહીંયા 6 જગ્યાઓ માટે જાહેરાત આપવામાં આવેલી છે। સેકન્ડ નંબરના જગ્યાની વાત કરીએ તો જુનિયર ક્લાર્ક, જે મિત્રો આઉટસોર્સિંગથી ભરવાની રહેશે। એની ટોટલ 8 પોસ્ટ અહીંયા આપેલી છે। ત્રીજા નંબરમાં છે મિત્રો કેસ રાઉટર, એ પણ મિત્રો આઉટસોર્સિંગથી ભરવાની છે। એની ટોટલ મિત્રો 19 જગ્યાઓ છે। પટાવાળા પોસ્ટની મિત્રો વાત કરીએ તો એ પણ આઉટસોર્સિંગથી ભરવાની છે। એની ટોટલ 13 જગ્યાઓ છે। આયાબેન છે મિત્રો એ પણ આઉટસોર્સથી ભરવા પાત્ર જગ્યા છે। એની ટોટલ 21 જગ્યાઓ છે। અને મિત્રો લાસ્ટમાં છે છઠ્ઠા નંબરની પોસ્ટ ડ્રેસર, જે UCHC અંતર્ગત આઉટસોર્સિંગથી ભરવાની રહેશે। એની મિત્રો અહીંયા ટોટલ 6 જગ્યાઓ આપવામાં આવેલી છે। તો આટલી જગ્યાઓ માટે મિત્રો ઓનલાઈન આવેદન છે મિત્રો એ VMC વેબસાઇટ ઉપરથી કરવાની રહેશે। અહીંયા મિત્રો આ તમામ જાહેરાત છે એ તમારે ઓનલાઈન કરવાની રહેશે। કોઈ પણ ઓફલાઈન અરજી છે મિત્રો એ સ્વીકારવામાં આવશે નહીં। આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ મિત્રો આ વેબસાઇટ ઉપર જઈને તમે જોઈ શકો છો। અહીંયા મિત્રો જે જગ્યાઓ આપેલી છે એની આપણે શૈક્ષણિક લાયકાત અને તેના પગાર ધોરણની વાત કરીએ તો સૌથી પહેલાં છે આયુષ મેડિકલ ઓફિસર, જે કરાર આધારિત જગ્યા રહેશે। એની જે મિત્રો 6 જગ્યાઓ હતી એમાં શૈક્ષણિક લાયકાતની આપણે વાત કરીએ તો આયુર્વેદિક કે હોમિયોપેથિકમાં તમારે સ્નાતકની ડિગ્રી મેળવેલી હશે તો મિત્રો તમે આ પોસ્ટ માટે ઓનલાઈન આવેદન કરી શકશો। આ પોસ્ટ માટે મિત્રો તમને 22,000 રૂપિયા છે એ મંથલી પે આપવામાં આવશે। ત્યારબાદ હતી મિત્રો જુનિયર ક્લાર્ક, જે આઉટસોર્સિંગથી ભરવાની હતી, જેની 8 જગ્યાઓ છે। એને અહીંયા મિત્રો ક્વોલિફિકેશનની વાત કરીએ તો કોઈપણ વિષયમાં સ્નાતક અને કોમ્પ્યુટરના મિત્રો જાણકાર હોય તેવા ડિપ્લોમા અથવા સર્ટિફિકેટ કોર્સ ધરાવેલો હોય તેવા વ્યક્તિઓ ઓનલાઈન અરજી કરી શકે છે। સાથે સાથે MIS સિસ્ટમનો 3 થી 5 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે। અહીંયા મિત્રો જે તમારો પગાર ધોરણ છે એની વાત કરીએ મિત્રો તો શ્રમ અને રોજગાર વિભાગ ગુજરાત સરકારના નિયમ અનુસાર પગાર મળવાપાત્ર થશે। ત્રીજા નંબરમાં છે કેસ રાઇટર, જે આઉટસોર્સિંગથી ભરવાની જગ્યા છે, જે 19 છે। એની અંદર મિત્રો 12 પાસ તેમજ આરોગ્ય વિભાગમાં વર્ગ 4 તરીકે કરેલ કામગીરીનો ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે। એમનું પણ પગાર ધોરણ મિત્રો શ્રમ અને રોજગાર વિભાગ ગુજરાત સરકારના નિયમ અનુસાર મળવાપાત્ર થશે। પટાવાળાની મિત્રો અહીંયા વાત કરીએ તો 13 જગ્યાઓ છે। ઓછામાં ઓછું ધોરણ 8 પાસ હોવું જરૂરી છે। અંગ્રેજી જાણકારને પ્રાધાન્ય આપવામાં આવે છે। અહીંયા મિત્રો એમનો પણ પગાર શ્રમ અને રોજગાર વિભાગ ગુજરાત સરકારના નિયમ અનુસાર રહેશે। આયાબેન તો મિત્રો ઓછામાં ઓછું ધોરણ 4 પાસ અને 3 વર્ષનો અનુભવ, જ્યારે ડ્રેસર છે મિત્રો એનું ઓછામાં ઓછું 7 પાસ અને ગુજરાતી ભણેલા અને કામનો અનુભવ હોવો જરૂરી છે। એમનો પગાર પણ મિત્રો ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ અંતર મિત્રો નિયમના અનુસાર આપવામાં આવશે। કેટલીક અહીંયા મિત્રો સૂચનાઓની વાત કરી લઈએ તો અહીંયા મિત્રો ઉપર જણાવેલી જગ્યાઓ છે એની અંદર મિત્રો ઉમેદવારી કરતાં પહેલાં તમે પાત્રતા ધરાવો છો તેની તમારે ખાતરી કરી લેવાની રહેશે। રસ ધરાવતા ઉમેદવારો મિત્રો તારીખ 13/3/2024 થી 22/3/2024 સુધી મિત્રો ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી છે મિત્રો એ www.vmc.government.in વેબસાઇટ ઉપરથી કરવાની રહેશે। ઓનલાઈન અરજી કરતાં પહેલાં મિત્રો ભરતીને લગતી તમામ માહિતી છે તમારે વાંચી લેવાની રહેશે।
આગળ વાત કરીએ મિત્રો શૈક્ષણિક માહિતી, તો દરેક પોસ્ટની શૈક્ષણિક માહિતી છે મિત્રો ઉપર આપવામાં આવેલી છે. એ મુજબ તમે હોય તો મિત્રો તમે ઓનલાઈન અરજી કરી શકો છો. વયમર્યાદાને મિત્રો એ વાત કરીએ તો જગ્યા નંબર મિત્રો 1, 2 અને 3 માટે 58 વર્ષથી વધુ તેમજ નિવૃત્ત ઉમેદવારો અરજી કરી શકશે નહીં. જગ્યા નંબર 4, 5 અને 6 માટે 45 વર્ષ કે તેથી વધુ તેમજ નિવૃત્ત ઉમેદવાર છે મિત્રો અરજી કરી શકશે નહીં. ઉમેદવારો મિત્રો નિયત અરજીપત્રકમાં ભરેલી વિગતો છે મિત્રો એ ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે. એટલે કે મિત્રો તમે ઓનલાઈન અરજી ભરો છો અને એની અંદર તમારી જે માહિતી આપો છો એ તમારી ભરતી માટે મિત્રો આખરી ગણવામાં આવશે. એની અંદર મિત્રો કોઈ ભૂલ હશે તો પાછળથી એને સુધારો કરવામાં આવશે નહીં. અહીંયા ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ઉમેદવારે સરકાર માન્ય સંસ્થાઓમાંથી અનુરૂપ CCC પ્લસ અથવા CCC લેવલનો કમ્પ્યુટર કોર્સ અવશ્ય પાસ કરેલો હોવો જરૂરી છે. ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈપણ ઉમેદવાર સીધી અથવા આડકતી રીતે રાજકીય કે અન્ય કોઈ લાગવગ કરશે તો એના મિત્રો ગેરલાયક ઠેરવામાં આવશે. અરજીપત્રકની અંદર મિત્રો કોઈપણ વિગત ખોટી બતાવેલી હશે તો પણ તેનું અરજીપત્રક છે એ મિત્રો નિમણૂક એટલે કે રદ કરવામાં આવશે. આ જાહેરાત છે મિત્રો એ ભરતી અંગે લેખિત પરીક્ષા અને મિત્રો મૌખિક ઇન્ટરવ્યૂ છે 2 પ્રકારે રહેશે અને મિત્રો એ વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા નિર્ણય કરવામાં આવશે. પ્રમાણપત્રોને મિત્રો જ્યારે પણ તમારે ચકાસણી કરવા માટે બોલાવવામાં આવે છે ત્યારે તમારે સ્વખર્ચે હાજર રહેવાનું થાય છે. તો મિત્રો આટલા જે નિયમો છે તમારે ધ્યાનની અંદર રાખવાના રહેશે. અરજી ફોર્મ ભરવા માટે મિત્રો તમારે www.vmc.gov.in વેબસાઇટ ઉપર જઈને અરજી ફોર્મ ભરવાનું રહેશે. તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરી કે વડોદરા મહાનગરપાલિકાની અંદર ટોટલ 6 જગ્યાઓ માટે અલગ અલગ જે મિત્રો જગ્યાઓ છે એના માટે ઓનલાઈન આવેદન મંગાવવામાં આવે છે. તમે પણ મિત્રો આ જે 6 પોસ્ટ છે એના અંતર્ગત લાયકાત ધરાવો છો, ક્વોલિફિકેશન ધરાવો છો તો આના માટે મિત્રો ઓનલાઈન અરજી કરી શકો છો. તો મળીએ નવા વિડીયોની અંદર એક નવી જ અને યુઝફુલ માહિતી સાથે.